ઉત્તરાયણના પર્વની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બજારમાં અવનવી પતંગ આવી છે। ઉત્તરાયણની તૈયારી વચ્ચે પવનની ગતિ કેવી રહેશે તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર છે, કારણ કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવવા માટે અનુકૂળ પવન રહેશે અને છેલ્લા કેટલાય વર્ષોથી 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ખૂબ જ ધીમી હોય છે અને પતંગ રસિયાઓની પતંગ ચગતી ન હોવાને કારણે નારાજ થાય છે। ત્યારે 14 જાન્યુઆરીએ પતંગ ચગવા માટે પવન સાનુકૂળ રહેશે તેમ હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે। આ સાથે એમ પણ જણાવાયું છે કે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઠંડી સામાન્ય રહેશે, જેને કારણે પવન અને વાતાવરણ સાનુકૂળ રહેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે। 14 જાન્યુઆરીના પવનની ગતિ સામાન્ય રહેશે, એટલે કે પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે।